નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલક ઉત્પાદન કરવામાં આવે છે. મધ્યપ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના 4 ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપી ડાંગરનો પાક ખરીદે છે. છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે ડાંગરનો ટેકાનો ભાવ સરકારે 460 રૂપિયા રાખ્યો છે, જે ખેડૂતોને ઓછો પડી રહ્યો છે, કારણ કે ડાંગર પકવવા માટે ખર્ચ વધારે લાગે છે. ત્યારે ડાંગરના ટેકાના ભાવ વધારવા જોઈએ એવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. સરકારના 460ના ભાવ સામે ખુલ્લા બજારોમાં 480 રૂપિયા મળે છે, જેને કારણે છોટાઉદેપુરના ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાની ઉત્પાદ વેચવાનું વધારે પસંદ કરે છે. આ ડાંગરનું બિયારું પહેલેથી વાવણી કરીએ છીએ અને બજાર કરતાં સારો ભાવ મળે છે. સરકારી ભાવ કરતાં બી સારો મળે છે, 20-30 રૂપિયા. ને અહીંથી લઈ જવાનું ભાડું નહીં, ઘર બેઠેથી લઈ જાય છે ડાંગર. ટોટલ 55-50 હજારનો માલ છે. 45-46 હજારનો થાય, પણ 5 હજાર જેવો વધારો થાય છે ઘર બેઠે. અહીંયાથી લઈ જઈએ તો ખર્ચો ભાડું બચી જાય છે, ચૂરાનો બી બચી જાય છે, કંપની ચૂકવે છે. ખાનગી કંપનીઓ 525 રૂપિયા ટેકાનો ભાવ આપીને ડાંગરની ખરીદી કરે છે, ત્યારે જે ખાનગી કંપની 4 ગામોમાંથી ખેડૂતોનું ડાંગર ખરીદી રહી છે, એને કારણે છોટાઉદેપુરના ખેડૂતોને ફાયદો થવા પામ્યો છે. અને છોટાઉદેપુરના આ 4 ગામોની ડાંગરને ઈડર ખાતે લઈ જવાતું હોવાનું કંપની પ્રતિનિધિએ જણાવ્યું હતું. હું નિઝુડ કંપની એનું ખેડૂતોને બિયારણ પ્રોવાઈડ કરું છું, અને પછી કંપની એમનો પાકેલો બધો જ માલ પાછો લઈ લે છે અને બજાર કરતાં સારામાં સારો ભાવ આપે છે, બરાબર છે. અને ખેડૂતોને સુવિધા સારી મળે છે, એમના ઘરેથી જ આપણે પાછું અનાજ ખરીદી લઈએ છીએ. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે 4 ગામમાં આ બિયારણ આપેલ છે: વઢવાણ, જામલી, પનિયારા અને ડોલરિયા. આ બિયારણ તોલવા પાછું ખેડૂતનું બિયારણ પાછું લેવા માટે જાય છે. ડાંગરનું બિયારણ હતું, જે કંપનીએ બિયારણ પ્રોવાઈડ કર્યું હતું, અને પાછું એમને કંપનીમાં પાછું જાય છે, બરાબર છે. બજાર કરતાં એમને સારામાં સારો ફાયદો થાય છે. એક તો એમનો પરિવહન ખર્ચ ઘટી જાય છે ઘેર બેઠા જાય એટલે, બીજું એમની મહેનત ઓછી થાય છે, અને સરકારના ભાવ કરતાંય સારામાં સારો ભાવ અહીંયા મળે છે, 20 રૂપિયા જેવો વધારાનો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.